નિર્માણ પલ્સ કાર્યક્રમમાં આપ સર્વે દર્શક મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે અને હું છું મિત્તલ પટેલ। ઉત્તરાયણનો તહેવાર આપણે ધામધૂમથી ઉજવીએ છીએ, ધાબે કેવી મોજ મજા કરીએ છીએ। તમે જે પતંગને ચગાવો છો દોરી સાથે, માંજા સાથે, એ પતંગ એની પાછળની વાત, વિવિધ પ્રકારના પતંગો કેવી રીતે બને છે, પતંગ બનાવનાર જે કારીગર છે તેની કેટલી મહેનત સમાયેલી છે, તેનું આખું વર્ષ પતંગના ધંધા પર નભતું હોય છે, તે કેટલી મહેનત કરે છે, એક પતંગ બનતા પાછળ કેટલા લોકોની મહેનત સમાયેલી હોય છે। માર્કેટમાંથી તો તમે ખૂબ જ ઇઝીલી પતંગને ખરીદી લો છો, પરંતુ તેની પાછળ કેટલા લોકોનું ઘર, કેટલા લોકોના ચૂલા સળગતા હોય છે। તો ચાલો નિર્માણ પલ્સ કાર્યક્રમમાં આજે આપણે વાત કરીશું પતંગના કારીગરો સાથે કે પાછળના સમયમાં કોરોનાની પરિસ્થિતિમાં તેમણે કેવી રીતે ઘર ચલાવ્યું, વર્તમાન પરિસ્થિતિ કેવી છે અને કેવી રીતે તેઓ કામ કરે છે। તમે જ્યારે માર્કેટમાંથી એક પતંગ ખરીદો કે એક કોડી પતંગ ખરીદો તો એ કોડી પતંગ તમારા સુધી કેવી રીતે પહોંચે છે તેની નિર્માણ પલ્સમાં વાત કરી રહ્યા છે આપણે। તો આપણે પતંગનું મેકિંગ જોયું, પતંગનું કાગળ જોયું, કેવી રીતે પતંગ બનાવવામાં આવે છે, કેટલા લોકો પતંગ બનાવે છે, ધંધા રોજગારી તેમને કેટલી મળે છે, સાથે સાથે પતંગનું પેકિંગ કેવી રીતે કરવામાં આવે છે, કાગળ જે રીતે બાંધવામાં આવે છે અને પ્લાસ્ટિક જે રીતે તેને વ્યવસ્થિત ધ્યાન રાખીને બાંધી અને ત્યારબાદ તેને માર્કેટમાં પહોંચાડવામાં આવે છે તેની આપણે વાત કરીએ। શું નામ છે આપનું? શોકત શાહ। અરે આ પતંગ જે રીતે તમે અહીંયા પેકિંગ કરો છો તો તેમાં કેવા પ્રકારની પેકિંગની વ્યવસ્થા હોય છે, કારણ કે બહુ કેટલું ધ્યાન રાખવું પડતું હોય છે? ધ્યાન તો રાખવું પડે છે, કેમ કે કારીગરમાંથી જ્યારે લઈને આવીએ પછી અહીંયા રાખીએ, અહીંયાથી રાખીને પછી કાપવામાં જાય છે, એટલે બધું બહુ ધ્યાન રાખવું પડે છે આમાં। પછી કારીગરોમાંથી આવે એના પછી અહીંયા આપણે ત્યાં પેકિંગ થાય છે। આ તમે જુઓ છો ને એ રીતે પેકિંગ થાય, પેકિંગને અમે સંભાળીને જ કામ કરીએ છીએ। લગભગ છોકરા છે બધા કારીગર જ છે, તો ભાગતી તૂટતી તો નથી એટલી, પણ ટ્રાન્સપોર્ટમાં નાખીએ ત્યારે થોડીક થઈ જાય છે આગળ પાછળ। જ્યારે ટ્રાન્સપોર્ટમાં નાખો તો અલગ અલગ જગ્યા પર જ્યારે પતંગ પહોંચતી હોય છે તો નુકસાની પણ થતી હોય છે? હા થાય ને, થોડુંક ઘણું થાય છે નુકસાન તો, તૂટે ભાગે ફેંકા કરે એટલે થોડુંક નુકસાન થાય છે આમાં। તો સાદો કાગળનું પતંગ અને જે કલરફુલ કાગળનું પતંગ હોય છે તેની પણ ક્વોલિટી અલગ થતી હોય છે, તો એમાં કેટલું ધ્યાન રાખવું પડે છે? કાગળમાં વધારે ધ્યાન રાખવું પડે છે, જે આવે છે રંગીનમાં એ, બાકી એ પ્લાસ્ટિકના અંદર થોડુંક ઓછું ધ્યાન રાખવું પડે છે, પણ આનું બી ધ્યાન રાખવું પડે કેમ કે પછી અમે કલરમાં નાખીએ, બગડાય નહીં, આ થાય પેલું થાય, એ માટે આનો ઉપયોગ થોડોક વધારે થાય છે। અચ્છા, તો તમારા પતંગ જે છે એ કઈ કઈ જગ્યા પર પહોંચે છે? અમારા ઓલ ઇન્ડિયા જ છે, આપણે ઓલ ઇન્ડિયામાં જ જાય છે માલ। સૌથી વધારે કયા રાજ્યોમાં જતો હોય છે? નડિયાદમાં જાય છે સૌથી વધારે, એટલે બીજો નંબર આવે છે દિલ્હી। તો આ વખતે કેટલો ઓર્ડર મળ્યો છે, કેટલો માલ જવાની સંભાવના છે, કેટલી આવક થવાની સંભાવના છે? આવકમાં તો આ ફેર થોડુંક ઓછું જ છે, થોડા પ્રોબ્લેમના હિસાબથી, માહોલના હિસાબથી, પણ તો બી ચાલે છે થોડુંક ઘણું। અત્યારે હવે થોડુંક બજાર ચાલે છે, જો આગળ ચાલે છે કે નહીં ચાલતું, બાકી 50% કામ તો થઈ ગયું। અચ્છા, તમારો આ 12 મહિનાનો ધંધો છે, તો તહેવાર જે છે, પતંગનો તહેવાર જ્યારે હોય છે ત્યારે કેટલી ઇન્કમ થતી હોય છે? ત્યારે હોય જેવું બજાર ચાલે એવું માર્કેટ, અત્યારે તો માર્કેટ એટલું છે નહીં, તો ઓછો જ થાય છે, એટલું વધારે નથી અત્યારે તો, બાકી હા તો બી આપણે કમાઈ લઈએ થોડુંક। અચ્છા, કેટલા કારીગરો જોડાયેલા છે તમારી સાથે? અહીંયા કારખાનામાં તો 5-6 છે, બાકી લેડીસોમાં વધારે તો કામ થાય છે। આપણે ઘર ઘર આપીએ છીએ આપણે, તો લેડીસોમાં વધારે કામ થાય છે। તો કેટલી બહેનો જોડાયેલી છે તમારી સાથે કે જે ઘરે રહીને કામ કરે છે? 100-101 હશે। તો આવી જ રીતે અહીંયા પતંગનો ધંધો શરૂ થાય છે, બહેનો પણ પેકિંગ કરતી હોય છે, ભાઈઓ પણ પેકિંગ કરતા હોય છે, અને કાગળોનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે, સાવચેતી રાખવી પડે છે। क्या नाम है आपका? मोहम्मद शरीफ शेख। मोहम्मद भाई कितने सालों से पतंग के व्यवसाय में जुड़े हुए? जी मुझे अपने 10 साल हो गए ये व्यवसाय में। तो 10 साल में क्या क्या बदलाव है? पहले मैन्युअली काम हुआ, अभी थोड़ा बहुत टेक्नोलॉजी है, तो
इसमें बदलाव ये आया है कि बहुत सारी चीज़ें इसके अंदर आती गई है बच्चों को, जो जैसे बच्चों को पसंद है, जैसे जैसे कि अपने कार्टून है वगैरह है, और जो जो चीज़ बच्चों को पसंद है, क्योंकि ये चीज़ ही बच्चों की है ये बच्चों की चीज़ है, उसमें अपने जो भी बच्चों को पसंद है, जैसे कार्टून है ना, उसमें ये सब चीज़ लानी पड़ती है। और ये इसमें पतंग का भी छोटी बड़ी साइज़ होती है इसके अंदर, अपने जैसी भी व्यापारियों की इच्छा है, जैसे बच्चों की पसंद डिमांड। और पेपर में भी कितना बदलाव है? पहले सादा पेपर आता पेपर था, सारा फिर अभी पॉलिस्टर आ जाएगा। ये भी बहुत पेपर अपने जो अच्छी है पॉलिस्टर है, ये इसके ऊपर प्रिंट हो जाएगा। जैसे आपने देखते होंगे कि बालाजी की जैसी प्रिंट आती है, जिससे अपने बच्चों के वेफर ने वगैरह आते हैं, ये इस तरह की उसका कागज़ है, उसका मटेरियल है, वो मटेरियल इसके ऊपर पतंग बनती है। और ये पेपर में काम करने में कितनी तकलीफ होती है कि क्या क्या संभालने जैसी बात होती है? ये इसमें जैसे रोल आता है, आप देख लोगे इसमें रोल आता है, इसके अंदर हमें अपने एक एक पतंग अलग अलग करनी पड़ती है कि पूरा फरमेसी इसको अलग अलग करना पड़ता है, इसको हमारे मेहनत करके अलग करना पड़ता है। रोज कितने घंटों की मेहनत होती है और कितने महीनों से शुरू हो जाता है काम आपका? रोज़ की 10 घंटे की 12 घंटे की मेहनत होती है इसमें, और हमारा काम इस पर फरवरी में अपने मार्च से चालू हो जाता है। નિર્માણ પર્સ કાર્યક્રમમાં આજે આપણે પતંગના કારીગરોની મુલાકાત લઈ રહ્યા છે. તમે જોઈ રહ્યા છો કે અહીંયા ઘણા બધા કારીગરો છે કે જે પતંગનું કટિંગ કરી રહ્યા છે. એક પોલિસ્ટર એટલે કે પ્લાસ્ટિકનું એક કાગળ આવે છે, એક રોલ આવે છે, તેની અંદર અલગ અલગ ડિઝાઇન આપતી હોય છે. અહીંયા નાના બાળકોને મનપસંદ ડિઝાઇન છે, ડોરોમોન છે, છોટા ભીમ છે, અને આવી જ રીતે અલગ અલગ રોલમાંથી તેઓ કટિંગ કરતા હોય છે. તેની સાઇઝ નક્કી થતી હોય છે અને એ સાઇઝમાંથી અલગ અલગ રીતે પતંગ બનાવવામાં આવે છે. તો અહીંયા ઘણા બધા કારીગરો સવારથી સાંજ સુધી સતત પતંગનું આવી રીતે કટિંગ કરતા હોય છે. તમે જોઈ રહ્યા છો કે પતંગનું કટિંગ કેવી રીતે રોલમાંથી થઈ રહ્યું છે, અને આવી જ રીતે બે પતંગ આવી રીતે કટ થતા હોય છે. તમે જોઈ રહ્યા છો કે પતંગનું કટિંગ થઈ રહ્યું છે. આ પોલિસ્ટર કાગળ હોય છે અને ખૂબ સાવચેતીથી તેનું કટિંગ કરવું પડતું હોય છે. નાનાથી લઈને મોટી સાઇઝના પતંગો બનાવવામાં આવે છે અને કારીગર ભાઈ છે તેમની આપણે મુલાકાત લઈએ. શું નામ છે આપનું? રજાક અને તમે કેટલા વર્ષોથી પતંગ બનાવો છો? 15 વર્ષથી 15 વર્ષથી બનાવો છો. અને આ જે પતંગ છે એને કયો પતંગ કહેવાય છે અને એમાં કયા પ્રકારનું મટીરિયલ ઉપયોગ થતો હોય છે? આ 52ની સાઈઝનું પતંગ છે, મલ્ટી કહેવાય છે. આ કાગળ મલ્ટી કહેવાય છે. હા. આ મોટી સાઈઝ આવે, આનાથી પણ મોટી આવે. તમે આશરે રોજના કેટલા પતંગ બનાવી લો છો? 500 પતંગ રોજના. અને તમે આ પતંગમાં શું લગાવો છો અને કેટલું ધ્યાન રાખવું પડે છે પતંગને જ્યારે કોઈ સ્ટીકર કરતા હોય ત્યારે? સ્ટીકર તો આમાં લાગે નથી, આ પ્લેન જ બને છે. એનું વપરાશ સોલેશનથી જાય છે. આમાં પછી જે એને લાકડી લગાવવામાં આવે છે એને કઈ શું કહેવાતું હોય છે? કમાન કહેવાય. કમાન. હા. કમાન કહેવાય. એ તમે કમાન લગાવો છો અહીંયા, તો આશરે 500 થી વધારે પતંગને લગાવી દો છો. તો મહિનો કેટલામાં પડે છે, રોજી કેટલામાં પડે છે રોજની? રોજની 400-500ની રોજી થઈ જાય છે. અચ્છા. અને કેટલા કલાક તમે આવી રીતે પતંગ બનાવો છો? કમથી કમ 10 કલાક. 10 કલાક બનાવો છો અને મોટી સાઇઝના જ બને છે. તો અહીંયા અલગ અલગ પ્રકારના પતંગ બનતા હોય છે અને જેનું કમાન્ડ લગાવવાનું કામ કરી રહ્યા છે કારીગરભાઈ. બીજા પણ અહીંયા ભાઈઓ છે કે જેઓ અલગ અલગ સાઇઝના પતંગ બનાવે છે. એક પતંગ બનાવવાની પાછળ કેટલા લોકોની મહેનત હોય છે. તેનું રો મટીરિયલથી લઈને, તેના કાગળથી લઈને, જેના પ્લાસ્ટિકથી લઈને કેટલા કારીગરો જોડાયેલા હોય છે. ત્યારબાદ એ પતંગ સેલ થતી હોય છે. શું નામ છે આપનું? शेख शहबाज. और आप कितने साल से पतंग बनाते हो? मैक्सिमम 2 ईयर्स हुए हमको. आपके पापा बनाते थे? हाँ, मतलब ये मेरा सब पूरा मेरे पापा का ही है. तो मैं खाली अगर मेरे पापा दोपहर में खाने जाते तो मैं यहाँ काम करता हूँ. अच्छा. तो यहाँ पे आप क्या काम करते हो? यहाँ पे क्या काम होता है पतंग का? ये कटिंग का काम होता है अभी. हाँ, तो कैसे जो रोल आता है तो कैसा रोल होता है? तो पीछे भी मशीन है, तो उसमें कैसे कटिंग होती है? रोल बाजू में से खुल के यहाँ आता है, मैं जमा के नहीं यहाँ कटता है. ये साथ आप बाजू में भी देखोगे तो रोल खुलता होगा. वहाँ से खुलेगा तो यहाँ 100 की थप्पी होगी, तो मैं यहाँ ला के 10 कलर मिलाऊंगा. डिजाइन होगी, डिजाइन मिला के फिर मैं 500 की थप्पी कट गया ना, फिर मैं यहाँ काटूंगा. अच्छा. तो कितनी साइज का जो कटिंग होता है? और सब अलग अलग साइज, जैसे 27 होती है, अड़िया होती है, 30 वाली होती है, 34 होती है, 42 होती है, अलग अलग साइज होती है. तो सबसे बड़ा जो पतंग का कटिंग है तो कितनी साइज का होता है वो होता है यहाँ पे तुम्हारी शॉप में? कितने का हुआ, मैक्सिमम 68 का हुआ है, 68 इंच. और सबसे छोटा भी यहाँ पे कटिंग होता है? ये 68 कितने 82 87 15 इंच का.
ओके, तो हर रोज कितना कटिंग होता है यहाँ के मटेरियल में? मैक्सिमम कटिंग होता है यहाँ मिनिमम 1 से 1.5 लाख होता है हर रोज? हर रोज। हर रोज होता है तो बाहर सेलिंग भी इतनी होती है ना हमारी, हम्म, बाहर मतलब हमारे वहाँ एकला नहीं कि हमारे वहाँ पूरा बन जाता है माल, पर बाहर से जो आते हैं लेने उनके यहाँ भी हम देते हैं, सेलिंग करते हैं तो वो खुद बनाते हैं दूसरी जगह पतंग। અચ્છા, તો તમે જોઈ રહ્યા છો કે અહીંયા પતંગનો આખો રોલ આવે છે, પ્લાસ્ટિકનો આખો રોલ આવે છે અને એ પ્લાસ્ટિકના રોલને મિક્સ કરી અને પાછળ જે મશીન દેખાઈ રહ્યું છે એ મશીનની અંદર તેનું કટિંગ કરવામાં આવે છે. એની અલગ અલગ સાઇઝ વાઇઝ કટિંગ કરી ત્યારબાદ તેને પટિંગમાં કટિંગ કરીને પછી ત્યારબાદ તેને જે મેકિંગ છે તે કરવામાં આવે છે. પતંગના કારીગર છે તેમની આપણે મુલાકાત લઈએ. શું નામ છે આપનું? રાકેશભાઈ. તો રાકેશભાઈ, તમે પતંગ બનાવો છો તો કેટલા વર્ષોથી પતંગ બનાવો છો? અમે મિનિમમ 4-5 વર્ષ મને થયા છે પતંગ લાઈનમાં. પહેલાં 2 વર્ષ પહેલાં સારું હતું, પણ અત્યારે તકલીફ એટલી છે કે જેની કોઈ સીમા નથી. કેમ કે લોકડાઉન આવી જાય છે, મટીરિયલના ભાવ વધી જાય છે, વસ્તુ ટાઈમથી નથી મળતી, પછી વેપારી અત્યારે ખરીદવા માટે કોઈ તૈયાર નથી. જેટલો માલ જે પહેલાં 100% લેતો તો 25% પર લોકો આવી ગયા છે. હવે સ્ટોક બી અમારે કરે છે, અમે કેટલું ચલાવીએ છીએ અમે જ જાણીએ છીએ. અમારા શેઠ છે જે વ્યવસ્થિત છે કે અમને રાખે છે વ્યવસ્થિત, નહીં તો આજની જે મોંઘવારીના કારણે અમે બહુ હેરાન છીએ કે અમે પહેલાં 2000 પતંગ આરામથી લગાવતા, પણ અત્યારે માંડ 1000 અમે લગાવીએ છીએ કે અમને પતંગ પર 1000 રૂપિયા પૈસા આપે છે. પહેલાં કેવું હતું કે ભાઈ 2000 લગાવતા તો અમારે ચાલી જતું હતું, પણ હવે અમારે ગુજરાન બી તકલીફ ઘણું પડે છે. પણ હવે આ લોકડાઉન ના લાગે તો બહુ સારું છે કે અમે અમારે 13-14 તારીખે જે પતંગની વેચાણ હોય છે એ વેચાણ નહીં થાય તો અમે ભાંગી પડીશું પૂરા. તો આ વખતે મટીરિયલનો ભાવ કેટલો ઉચકાયો છે? કયા કયા મટીરિયલમાં ભાવ વધ્યો છે? અને મટીરિયલમાં તો બેન બધામાં તમને ખબર છે, બધામાં વધેલો છે. કોઈ બી વસ્તુ તમે હાથમાં લો એમાં 25 થી 50% વધારો છે. જે કમાઈ 5% હતી એના ઉપર તો 50% વધારો આવી ગયો. માણસ ખાય કે વાપરે એ જ ખબર નથી પડતી અત્યારે. તો પતંગનું જે મટીરિયલ છે તો એ કયું મટીરિયલ હોય છે અને તેમાં કેટલો ભાવ વધારો થયો છે? જે લાકડાની પટ્ટી લગાવવામાં આવે છે કે એને ઢટ્ટો કહેવાય છે, એને સ્ટેન્ડ કહેવાય છે, પૂંછડી પણ કહેવાય છે. બેન આમાં એવું છે કે આજે તમને 5 રૂપિયામાં મળશે તો કાલે 6 રૂપિયામાં મળશે, એટલે એનો ભાવ કોઈ સ્થિર રહેતો નથી. આ લોકો ગમે ત્યારે ભાવ વધારી દે છે અને એના વધતા જાય છે, ઘટતા તો ભાવ નથી જ. એટલે અસર અમારા પર જ પડે છે, બનાવનારા ઉપર. કેમ અમે જે વેપારી માલ આપ્યું છે તો એ જ કે જે 100માં આપ્યો તો 101 આપો, પણ 101માં અમને પડતો અમે કેવી રીતે વેચીએ? પણ અમે જે રીતે બી વેચાણ કરી રહ્યા છીએ. તો ઉધારીનું જ્યારે કામ કરો છો, જ્યારે કોઈના ઉધારીના જે મટીરિયલ લાવીને કામ કરો છો તો પૈસા કેટલે અંશે ચૂકવી શકો છો? બેન એમાં એવું છે કે કામ નહીં કરીએ તો અમે કોઈ જગ્યાના નહીં રહે. ભલે અમે રિસ્ક લઈને પણ આ કામ કરી રહ્યા છીએ અત્યારે, કેમ કે બધા એક જેવા નથી. કોઈ 100માંથી 1 પણ ગ્રાહક એવો મળી જાય છે અમને, એટલે અમારું સરવાળે 0 આવીને ઊભું થઈ જાય છે. પણ અમે અમારું ઘર ચલાવવા માટે કંઈ તો કરવું જ પડશે અમારે, એ અમે આ કામ કરી રહ્યા છીએ અત્યારે. અચ્છા, અને રોજના કેટલા પતંગ બનાવો છો? રોજના અત્યારે બેન 1000-2000 છે, સિઝન છે એના માટે. નહીં તો 15 દિવસ પહેલાં તમે આવ્યા હોય તો 1000 બી નહોતા બનતા, કેમ કે કોઈ પકડવા વાળું નહીં. હવે સિઝન આવી છે એટલે લોકો માલ માંગ છે, એટલે 1000-2000 લાગી જાય છે દિવસના મારાથી. તો તમારે જે બાંધેલા હોય છે દુકાનદારો, તો એ તમને યોગ્ય પ્રમાણમાં વળતર આપે છે? વળતર તો બેન કેવું છે કે ભાવ વધેલા છે એટલે એ લોકો બી સમજે છે, થોડો સાથ સહકાર એ પણ આપે છે અમને. પણ જે અમારે નફો હતો એ નફો રહ્યો નથી હવે પહેલાં જેવું. અમે મજૂરી કરીને જે અમને મજૂર મળે છે અમે અમારા ઘરમાં રાખીએ છીએ, બાકી અમારા ઘરે બચત કંઈ નથી હવે. તો આવી જ રીતે પતંગના વ્યવસાય સાથે જોડાયેલા જે પણ કારીગરો છે, વ્યક્તિઓ છે કે જેઓ પતંગ બનાવે છે, તેમની આ પરિસ્થિતિ છે. પતંગના વ્યવસાય સાથે અનેક લોકો જોડાયેલા છે. તેમાં પોતાના ઘરની અંદર પતંગનું જે મટીરિયલ લાવીને બનાવવામાં આવે છે, ત્યારબાદ તેને માર્કેટમાં સેલ કરવામાં આવે છે. જથ્થાબંધ અહીંયા પતંગ બનતા હોય છે અને અનેક કારીગરો આ ઘરની અંદર આવે છે, પતંગ બનાવે છે અને પોતાની રોજગારી ઊભી કરે છે. શું નામ છે આપનું? पठान आरिफ खान. और कितने साल से आप पतंग बनाते हो? 10 बरस से. 10 बरस से बनाते हो. और इस साल का माहौल कैसा लग रहा है आपको? कोरोना महामारी के हिसाब से बहुत हार्ड जा रहा है. मटेरियलों के बहुत भाव बढ़ गए, वो हिसाब से दिक्कत पड़ रही है और मार्केट में माल लेने वाला कोई नहीं है. तो मटेरियल कितना कॉस्टली पड़ रहा है इस साल आपको? मटेरियल पे 10% बढ़ोतरी हो गई, वो हिसाब से गिराकी पे बहुत डिफरेंस पड़ रहा है. तो एक पतंग जब आप सेल करने जाओ, 12 पतंग कौड़ियों के हिसाब से सेल करने जाओ, तो जो गल साल थी तो उसमें कितना हुआ था आमदनी और इस साल की कितनी आमदनी? गए बरस जो कौड़ी 80 रुपये में बिकती थी, इस बरस वो कौड़ी 100 रुपये में बिक रही. वो हिसाब से गिराक पे बहुत डिफरेंस पड़ रहा है. मार्केट में माल नहीं है.
वो हिसाब से गिराक मार्केट में माल बहुत है, गिराक की वो हिसाब से तकलीफ पड़ रही। अच्छा, और आप इतने साल से काम करते हो, पतंग बनाते हो, तो आप क्या काम करते हो पतंग बनाने में? कौन सा मटेरियल आप लगाते हो? मैं इसके अंदर चाटी लगाता हूँ। तो वो क्या होता है? ये हम्म, ये जो अच्छा, तो ये पतंग तैयार होती है तो बाद में से ये आप चाटी उसको बोलते हैं, तो वो लगाते हो। तो आपका पूरा परिवार इसमें ही जुड़ा हुआ है? हाँ 10 लोग की फैमिली है मेरी और इसी में गुजारा होता है हमारा। तो कितने घंटे काम करते हो? इसके अंदर मेरे 7-8 घंटे लग जाते हैं करीबन। तो पूरा घर पतंग से भरा पड़ा है। और हर रोज कितने पतंग बना लेते हो सब परिवार साथ में मिलकर? 6-7 हज़ार। 6-7 हज़ार बना लेते हो। तो महीना कितने में पड़ता है अगर जो सेल हो जाए तो अच्छा सा? महीना मेरे को समथिंग 11-12 हज़ार रुपये पड़ता है। तो इस साल आपको क्या लग रहा है कि लॉकडाउन होने वाला है और रात का जो समय है, तो सबसे ज़्यादा तो पतंग 13 तारीख को रात को ही बिकती है, लोग मार्केट में जाते हैं लेने के लिए। और तो इस साल आपको क्या लग रहा है, क्या सोच है आपकी? वो रात को कर्फ्यू लगने के हिसाब से काफ़ी मार पड़ा है धंधे पे। वो हिसाब से बाहर के व्यापारी अहमदाबाद में नहीं आ रहे माल लेने के लिए, इसीलिए धंधे पे बहुत मार पड़ा है। तो आपका जो माल है तो कहाँ कहाँ जाता है? कौन से स्टेट में जाता है, कौन से राज्य में जाता है? मेरा माल अहमदाबाद से नडियाद जाता है, कलोल जाता है, सूरत जाता है। गुजरात में ही है हाँ। कि बाहर जाता है? नहीं बाहर नहीं जाता, बड़ौदा जाता है, हम्म, ऐसी काफ़ी जगह जाता है, खंबात जाता है। क्या नाम है आपका? अल्फीना। अल्फीना। और आप यहाँ पे आते हो तो कितने पतंग बना लेते हो? 500 बना लेती हूँ। 500 हर रोज बनाते हो? तो क्या काम करते हो पतंग बनाने में, क्या लगाते हो पतंग में? कमान लगाती हूँ। तो सिखाया यहाँ पे किसने आपको? नहीं, अपनी जात से सीखी हूँ। जात से सीखे हो, देख देख कर सीखो। हाँ। तो परिवार में कितने लोग हैं जो ये काम करते हैं? मैं और मेरी मम्मी है हम्म, और मेरी मामी है 2। हम्म। बस। तो महीना कितने में होता है? महीना 10 या 15 हज़ार हो जाता है। सब साथ में मिलकर? हाँ। तो ये सीजन है तो सीजनल काम है, आप सीजन में भी काम करते हो, तो कितने घंटे काम करते हो आप? सीजन में 3 से 4 घंटे काम करते हैं। हम्म, 3 बजे आते हैं इधर, फिर शाम को 10 साढ़े 10 बजे जाते हैं हम्म, इधर से। फिर सुबह में घर पे लगाते हैं। घर पर अलग लगाते हैं, इधर अलग लगाते हैं। અચ્છા, તો આવી જ રીતે દીકરીઓ જોડાયેલી છે, પરિવારો જોડાયેલા છે, તો પરિવારનું ગુજરાન પણ બધા સાથે મળીને ચલાવતા હોય છે. પતંગના વ્યવસાય સાથે અનેક પરિવારો, અનેક કુટુંબો જોડાયેલો છે. તમારા સુધી જે એક પતંગ પહોંચે છે તેની પાછળ કેટલા લોકોના ઘરના ચૂલા સળગે છે. પતંગના વ્યવસાય સાથે અનેક પરિવારો જોડાયા છે. નાની નાની દીકરીઓ પણ આ કામ કરી રહી છે, પોતાના પરિવારજનોને મદદરૂપ પણ થઈ રહી છે. क्या नाम है आपका? साइमा। और साइमा क्या करते हो आप? हम कमान लगाते हैं, चिप्पे लगाते हैं, जो आता है वो पूरा काम कर लेते हैं। तो पढ़ाई कब करते हो? पढ़ाई करते हो या नहीं पढ़ाई करते? छोड़ दिया। कब छोड़ दी? 8 पढ़े। 8 ही पढ़े? क्यों, आगे नहीं पढ़ना है? नहीं, आगे नहीं हुआ। क्यों नहीं हुआ? प्रॉब्लम थी घर में तो नहीं हुआ। अच्छा, तुम परिवार को हेल्प कर रही हो। हाँ। तो हर रोज़ कितना कमाते हो? हम रोज 150 रुपये अखा दिन के। 150 200 जैसे मतलब सीजन रहती है ना तो 300 350 ऐसे कमा लेते हैं हम। तो यहाँ पे आते हो, जो आपकी हेल्प करते हैं उनसे मिलते हो, तो कितने घंटे यहाँ पे काम करते हो आप? हम यहाँ आते हैं 3 बजे 12-1 बजे तक काम करते हैं। 2 बजे आवे तो 12-1 बजे तक काम पूरा करने का रहता है हमको। तो परिवार में कितने लोग हैं जो ऐसा काम करते हैं, आपको भी सपोर्ट करते हैं, आप उनको सपोर्ट करते हो? एक मेरी बहन है, एक मेरा भाई है छोटा। हम तीनों बनाते हैं। तीनों काम करते हो? तो कितने बजे आ जाते हो काम करने के लिए? हम कभी सुबह से वो घर पे बैठते हैं, 6 बजे से बैठते हैं, 1 बजे तक घर पे बैठते हैं, फिर यहाँ 2 बजे 3 बजे यहाँ आते हैं, फिर 12 बजे तक यहाँ बैठते हैं। रात के 12 बजे तक काम करते हो? 12 बजे तक। तो कितने पतंग कितने बनाते हो? हम 2000 बना लेती हूँ। हर मैं रोज? 2 बनाती हूँ, 2 मेरी बहन बना लेती है। 4000 दोनों मिलकर मिलकर बनाते हैं। तो पैसे कितने मिलते हैं और उसमें चल जाता है, अपना खर्चा निकल जाता है? हाँ, निकल जाता है। चलता भी नहीं भी चलता है, चलाना पड़ता है। तो 12 महीने ये काम करते हो आप? हाँ, 12 महीने ये काम करते हैं। महीना कितने में पड़ता है? हमारे को महीना 10,000 15,000 जैसे मतलब भाव रहता है ना वैसे।
તો જ્યારે સિઝન હોય ત્યારે પતંગના વ્યવસાયમાં તેમને આવક થોડી સારી થતી હોય છે, પરંતુ 12 મહિના તેઓ આ કામ કરે છે. ઘણી દીકરીઓ એવી છે અહીંયા કે એની ઉંમર નાની છે. કેટલી ઉંમર है आपकी? 18 ईयर्स। તો ઉંમર નાની છે અને પરિવારજનો તેઓ મદદરૂપ થઈ રહ્યા છે. પૂરો પરિવાર આવી જ રીતે મહેનત કરી રહ્યું છે અને દીકરીઓ જે છે પરિવારના સભ્યોને મદદરૂપ થઈ રહી છે. નિર્માણ પલ્સ કાર્યક્રમમાં અત્યારે આપણે મુલાકાત લેવા જઈ રહ્યા છે કે જેઓ પતંગ સાથે 12 માસ જોડાયેલા છે, પતંગ બનાવે છે, સાથે સાથે અનેક બહેનોને રોજગારી પણ આપે છે. તેવા એક ઘણા બધા કુટુંબો છે કે જેઓ પતંગના ધંધામાંથી કમાણી કરે છે, પતંગ બનાવે છે અને આપણા સુધી જે પતંગ પહોંચે છે તેની પાછળ કેટલા લોકોનું ઘર ચાલતું હોય છે. શું નામ છે આપનું? रुबीना। રૂબીના, તમે કેટલા વર્ષોથી અહીંયા પતંગ બનાવો છો? 17 बरस से बनाते हैं। અને તમે જે પતંગ બનાવો છો તો એમાં કેવા પ્રકારના પતંગો આવતા હોય છે? हम पीवीसी के बनाते हैं पतंग, हर जात की बनाते हैं, डिज़ाइन वाली, झालर वाली, एपोलो, ऐसे सब बनाते हैं। તો પતંગના વ્યવસાય સાથે તમે જોડાયેલા છો, આ તમારું ઘર છે અને 12 મહિના તમે પતંગ બનાવો છો? 12 महीना बनाते घर पे ही बनाते हैं। घर पे ही बनाती हो और आमदनी कितनी होती है, महीना कितने में होता है? महीना पड़ जाता है इसमें 20-25 हज़ार रुपये। सब घर वाला, मेरे घर वाले में सब मिलके बनाते हैं ना, तो पड़ जाते हैं, इसमें हमारा घर खर्चा निकल जाता है। पूरा परिवार इसमें ही जुड़ा हुआ हाँ, है? इसमें ही जुड़ा हुआ है। 2 मियाँ बीवी हैं हम और बच्चे तो छोटे हैं। और बस इसके बाद में हम कारीगर में देते थोड़ी बहुत पतंग लगवाने, तो उनको भी मजदूरी देते, वो 1000 बना ले तो अपने को 200-300 मिल जाओ नफ़ा, इसमें ऐसा है और कुछ भी नहीं। तो ये पतंग बनाते हो तो कितने बनते हैं, हर रोज़ कितने बनाते हो, कितनी साइज़ के पतंग होते हैं? हमारे वहाँ तो 2 साइज़ के पतंग बनते हैं बड़ी, उसमें 2000 बनाते हम, 1000 बाहर देते, 1000 में लगवाती, 2000 बनाते बस। और आपके घर में भी कारीगर आते हैं यहाँ पे? नहीं, यही लड़कियाँ है ना, वही लगाती बस, और बाहर इसके पापा कटिंग कर देते। अच्छा, तो जो पतंग आते हैं तो वो किस फॉर्म में आते हैं, किस तरह से आते हैं? सिर्फ कागज़ कटिंग करके आता है, उसमें सब लगाना पड़ता है, क्या होता है? हाँ, कच्ची पतंग लाते हैं बाहर से 1600 की, उसके बाद में उसमें कमान ठड्डा लाते हैं 800 रुपये का, फिर मजदूरी देते 300, 350, फिर ढड्डे, कमान, चाटी, झालर वाला सब हम जुड़वाते हैं। वो आप जुड़वाते हो? हाँ, तो वो सब लगवा के फिर बिकती है 5000 की। झालर लगाने में 1000 रुपये जाते हैं। ऐसे सब लगा के बेचो, जब 5000 की मिलती है तो अपने को पड़ती 4.5 में, तो 500 मिल जाते हैं। मेहनत कितनी लगती है इसमें? मेहनत तो बहुत है, एक दिन में 1000 पतंग तैयार होती है। मेहनत करो जब वो बनती है पतंग। आप खुद भी मेहनत करते हो और आपके घर में लड़कियां भी मेहनत? भी है, तो इनको क्या मजदूरी दे देती हूँ मैं बिठा के, तो बन जाती वो पतंग, नहीं तो ना बने ऐसे, एक दिन में 1000 बने मेरे से। अच्छा, ऐसा है। तो आप क्या काम करती हो जो पतंग बनाने में जो है लड़कियां भी ये ठड्डे लगाती हूँ मैं, और ये लड़कियाँ कमान लगाती है। तो हर रोज़ कितनी बनती है? 2000 बनाती हूँ खाली हर रोज़? हाँ। तो पैकिंग सब वगैरह कैसे करते हो तुम? वो मेरा छोटा लड़का है, वो बांध देता है, इसके पापा बांध देते इसे बंडल। तो पूरा घर पतंग से यहाँ पे बना हुआ है, पूरा घर में पतंग है, पूरे घर में पतंग है और आपके आसपास भी लोग ये काम करते हैं। तो कितनी महिलाएं हैं, कितने? तो खल्ला नगर ही पूरा पतंग का काम करता है, लौटता सब घर में जो भी है ना वो पतंग ही लगाती है। बाहर पतंग वाले डाल के जाते हैं, जैसे अभी जमालपुर से आते हैं, कोई अल्लाह नगर से, ऐसे पतंगा बनाते हैं सब। તો મિત્રો આવી જ રીતે જે અલ્લાનગરનો વિસ્તાર છે, બહેરામપુરાનો વિસ્તાર છે, તેની અંદર તમે જ્યારે જાઓ તો અહીંયા પતંગનો વ્યવસાય અનેક લોકો કરે છે. પતંગના વ્યવસાય સાથે અનેક કારીગરો જોડાયેલા છે અને આ કારીગરો પોતાના ઘરની અંદર પતંગ બનાવતા હોય છે, સાથે સાથે અનેક લોકોને રોજગારી પણ આપતા હોય છે. રૂબીના, आप जो मेहनत करती है पतंग बनाने में, तो उनके हिसाब से आपको पैसे मिल जाते हैं? यूँ 8 दिन मिलते हैं ना, जो 12 महीने करते तो 150 रुपये मिलते हैं, और अभी 200-250 मिल जाते हैं, तो 100 रुपये ज़्यादा ही मिलते हैं सीजन में। सेल होते हैं पतंग, खरीदते हैं लोग? हाँ, खरीदते हैं ना, बाहर जाते ही है तो हमारी पतंग रोज बंडल कोई भी ले जाते हैं होलसेल में। और लॉकडाउन का जो सिचुएशन था तो उसमें कैसी सिचुएशन रही थी? लॉकडाउन में तो 2 बरस बंद रही पतंग, उसमें कैसे हमको हैरानी हुई। अब अभी ये साल भी है, देखो अब वो बोले लॉकडाउन लगा दे के 9 बजे बाद से, तो फिर पतंग बिकने वाली तो है ही नहीं, जो 13 तारीख को बिकती है वो। अगर वो खुल गया तो बिकेगी पतंग, बना के रखेंगे। तो थोड़ा डर रहता है कि इस साल डर रहता है ना,
क्योंकि लॉकडाउन लग जाएगा, पतंग कब बेचेंगे? जो पथारा लगाते तो उसमें पतंग नहीं बिकती फिर। आप भी पथारा लगाते हो कभी? हाँ लगाते हैं, कहाँ पे लगाते हो? जीवापुर। तो आपका परिवार भी यही काम करता है पूरा, पथारा भी लगाता हमारे है? ससुरे करते 70 बरस से यही काम। अब उनके लड़के हैं वो भी यही बनाते हैं, मैं आई शादी करके तो मैं भी यही बनाती। અચ્છા, ऐसा है। તો આવી જ રીતે પૂરું પરિવાર જોડાયેલું છે કે જે પતંગનો વ્યવસાય કરી રહ્યા છે. अगर पतंग की बात की जाए, सेल की बात की जाए, तो आपने बताया कि अगर इस साल लॉकडाउन की सिचुएशन आए रात को तो पतंग नहीं सेल होगी तो आपको दिक्कत होगी, तो कितनी असर पड़ेगी आपकी आमदनी में, इनकम में, आप जो मेहनत करते हो उसमें? इसमें असर तो इतना सब पड़ेगा क्योंकि ये पतंग है ना 12 मास नहीं चलती, ये सीजन पे ही चलती है। तो ये सीजन के हिसाब से बनाते हैं। अगर ये माल बच गया तो खराब हो जाएगा हमारा, तो और नुकसान हो जाएगा। नफ़ा तो मिलेगा ही नहीं और नुकसान भी हो जाएगा इसमें। तो फिर वो ऐसा है कि आते साल हमको जल्दी काम चालू करना पड़े, तो वो फिर हमारे को हमारा हाथ खुला सा रहे, नहीं तो फिर वही कर्जे में डूबे हुए। कर्जा कितना हो जाता है अगर जो पतंग नहीं इसमें तो बिकती? जितना पैसा डालो उतना कम है, क्योंकि खरीद के लाओ, ये लगाने दो, ये बनती है वहाँ तक फिर दूसरा माल लाना पड़ता है। तो इसके हिसाब से हमारे पैसे बहुत लगते हैं इसमें बनाने में। आप बना के मार्केट में देते हो शॉप वो लोग वालों भी को? पैसे तात्कालिक नहीं देते, 2 दिन बाद 3 दिन बाद ऐसा है। तो वो जो पूरा चक्कर होता है, रोटेशन होता है जो मनी का, तो वो नहीं हो पाता? नहीं वो नहीं होएगा ना, और अगर लॉकडाउन लग गया तो हमारे बंडल सब यूं ही रह जाएंगे। तो फिर वो बैठे रहेंगे, जो कमाया बस वही वापरेंगे, जो ना अपने ज़्यादा कमाते तो कुछ और बात करते, यानी कुछ भी खरीद सकते थे, वो नहीं कर पाएंगे ऐसा है। નિર્માણ પર્સ કાર્યક્રમમાં આજે આપણે પતંગનું મેકિંગ જોયું, કેવી રીતે પતંગ બને છે અને કેટલા બધા કારીગરો આ પતંગ સાથે જોડાયેલા છે. તેમના ઘરની આવક આ પતંગની રોજી પર નભતી હોય છે. દિવસ દરમિયાન તેઓ કેટલી બધી પતંગ બનાવતા હોય છે, તેમની રોજી એ પતંગના ધંધામાંથી ઉપજતી હોય છે. અનેક લોકો આ વ્યવસાય સાથે જોડાયેલા છે. આપણે તહેવારની મજા માણીએ છીએ, પરંતુ કેટલા લોકોના ચૂલા તેના પર નભતા હોય છે. નિર્માણ પર્સ કાર્યક્રમ અનેક જગ્યાઓ પર ગયું છે અને તમારા માટે એક માહિતી લઈને આવ્યું છે કે પતંગનું વ્યવસાય સાથે, પતંગ સાથે જોડાયેલા કારીગરોની પરિસ્થિતિ કેવી હોય છે, તેઓ કેવી રીતે કામ કરી રહ્યા છે. આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ તમારા માટે અવનવા પ્રોગ્રામો લઈને આવશે. હવે તમારી દોસ્ત મિત્તલને રજા આપો. આવજો.